MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. અને હવે વાત કરીએ સ્માર્ટ સિટીની સમસ્યાઓ વિશે. રાજ્યભરમાં માવઠાનો માર છે અને આ માવઠું ચોમાસા પહેલા જ તંત્રની પોલ ખોલી રહ્યું છે. અમદાવાદના અર્બન એરિયા તરીકે ઓળખાતા શેલાની સ્થિતિ દર ચોમાસામાં વણસતી જ હોય છે, પરંતુ આ વખતે તો કમોસમી વરસાદ પણ શેલામાં મુસીબત બનીને ત્રાટક્યો છે. સૌથી પહેલા અમે આપને દ્રશ્ય બતાવીશું, જેમાં જોઈ શકાય છે કે અર્બન એરિયા નહીં પરંતુ અર્બન સ્લમ એરિયા છે. આ वरसाद आवतुं होय तो आ रोड उपरथी गाड़ी लईने पण नथी નીકળી શકાતું. ये जो गड्ढा आप सामने देख रहे हो, ये 5वीं बार खोदा गया है. एक दिन की बारिश में अगर ये हालत है तो थोड़ा 2-4 दिन अगर बारिश हो तो क्या हालत रहेगा. જી હા, અર્બન એરિયા નહીં પરંતુ અર્બન સ્લમ અને આક્ષેપો ખુદ શેલામાં વસતા સ્થાનિકો જ કરી રહ્યા છે. અમદાવાદમાં 2 દિવસ કમોસમી વરસાદ વરસ્યો અને રસ્તા કંઈક એવા ધોવાયા કે કેટલીક જગ્યાએથી ડામર જ ગાયબ થઈ ગયો. તો શેલામાં ચાલતું ગટરનું કામ પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહ્યું અને તેના લીધે સ્થિતિ એ છે કે તેના લીધે અનેક સ્થળે ગટર અને ચેમ્બરની આસપાસ જ રસ્તા બેસી ગયા. રસ્તાઓ પર જાણે કે ખાડાઓનું સામ્રાજ્ય હોય તેવી સ્થિતિ જોવા મળી. અમદાવાદ શહેરમાં વરસાદ પડે અને પરિસ્થિતિ ન બગડે એવું ક્યારેય બને નહીં. આપ મારી બરાબર પાછળ જોશો તો તમને આ અમે બતાવી રહ્યા છે. આ શેલા તરફનો રસ્તો છે અને આ જે રસ્તો છે રસ્તામાં જે ટર્ન છે ટર્નથી લઈને આગળ સુધી તમે જોશો તો આ જ પ્રકારે સાઈડનો જે ભાગ છે રસ્તાની સાઈડનો ભાગ એ આપણને બેસી ગયેલો દેખાશે. ચેમ્બર અહીંયા બનાવવામાં આવેલી છે ડ્રેનેજની અને આ જે ચેમ્બર છે ચેમ્બર પણ તમે જોઈ શકો છો કે એની આસપાસનો ભાગ જ બેઠો છે. જ્યાં જ્યાં પણ આ રસ્તો બેઠો છે ત્યાં આ જ સ્થિતિ છે. સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે જે પ્રકારનો આ ભાગ બેઠો છે એના કારણે રસ્તો પણ જે છે એ ખૂબ વિચિત્ર પરિસ્થિતિમાં છે અને આપ જોશો તો રોડ ઉપર પણ આ જે ડામર છે તમને દેખાશે કે અહીંયા સુધી જે ડામર છે ડામર તમને દેખાશે કે ક્યાં રસ્તો બેસી ગયો છે. હવે આ જે સ્થિતિ છે શેલા માટે અને આ વિસ્તાર માટે નવી નથી. આટલે સુધી જો આવ્યું છે તો એની નીચે હજુ પોલાણમાં શું પરિસ્થિતિ હશે એનો અંદાજો લગાવી શકાય છે. વિષય અહીંયા એ છે કે શેલામાં જે સ્થિતિ આપણે પાછલા વર્ષોમાં પણ જોઈ છે, એક ભૂવો જે વિશાળકાય ભૂવો પડ્યો હતો એ પણ આપણે જોયો છે અને આ જે રસ્તાની સ્થિતિ છે એ સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. સ્વાભાવિક રીતે આ વિસ્તાર જે છે એ સ્થાનિકો માટે ખૂબ એક પડકારજનક વિસ્તાર છે, કારણ કે જે આયોજન અહીંયા કોર્પોરેશનની ટીમ દ્વારા થવું જોઈએ કે જે પ્રકારે રસ્તાઓ છે એને મેન્ટેન કરવા જોઈએ ત્યારે એ પ્રકારની કોઈ પણ બાબત અહીંયા દેખાતી નથી અને પરિસ્થિતિ એટલી વણસે છે કે આ રસ્તો જે છે એની સાઈડનો ભાગ બેઠો છે. ગમે ત્યારે ફરી ભૂવો પડે અને ભૂવાની સ્થિતિ આપણે 2 દિવસ પહેલાં જ જોઈ છે કે એક ઓટો રિક્ષા ચાલક જે ભૂવામાં કેવી રીતે પટકાયો હતો. ત્યારે ક્યાં સુધી આ પ્રકારનું તંત્ર અને આ પ્રકારની લાલિયાવાડી ચાલશે એનો જવાબ ખરેખર હવે માંગવાની પણ ઈચ્છા નથી થતી, કારણ કે કોર્પોરેશન ને કોર્પોરેશનની ટીમ કે પછી એડમિનિસ્ટ્રેશન ઓરડા હોય તો એની પણ ટીમ છે એણે આનો જે વિકલ્પ અને આના માટેની જે કાર્યદક્ષતા છે બતાવવાની જરૂર છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો વિકાસ કાર્યો થઈ રહ્યાના દાવાની વચ્ચે સ્થિતિ કેવી સર્જાય છે તેનો જરા નમૂનો જુઓ. તંત્રની કામગીરી દરમિયાન જ વિશાળકાય ખાડો પડી ગયો અને સમારકામ કરવા લવાયેલી ક્રેન જ ખુદ ખાડામાં ગરકાવ થઈ ગઈ. આ ક્રેન તો બહાર આવી છે પણ લોકોના મનમાં ઘર કરી ગયેલો ડર સતત વધી રહ્યો છે. શેલામાં ક્યારે અને કયા સ્થળે રસ્તો બેસી જાય તે કહેવાય નહીં. શેલા તરફથી આવતો આ રસ્તો અને આપ જોઈ શકો છો આ જે અંડરપાસ છે, અંડરપાસથી બરાબર એની ડાબી બાજુ જ્યાં અંડરપાસ આપણે એન્ટર કરીએ એના કરતાં પહેલાં આ જે ટર્ન છે ત્યાં આપ જે આ માટીના ઢગલા જોઈ શકો છો અને સાથે જ સાથે અહીંયા આ પાછળના દ્રશ્યો તમે જોઈ શકો છો
કે આખો જે ભાગ છે ભાગ નીચે બેસી ગયો છે, જાણે ભૂવો પડી ગયો હોય. આ જગ્યા આગળ ખૂબ અંદર છે અને ખૂબ નીચે સુધી બેસી ગયેલો આખો ભાગ છે. અને જે ઉપરનો ભાગ છે તમે જોઈ શકો છો કે જે લેયર છે એ આખું ઉપર સિમેન્ટનું ફ્લોરિંગ હતું અને નીચે પણ આપણે તમે જોશો તો ધ્યાન આવશે કે ડામરનું આખું એક લેયર છે. અહીંયા પણ છે એ આ જ દ્રશ્યો છે અને આ દ્રશ્યોની સાથે આટલી મોટી ક્રેન છે એ તમે જોઈ રહ્યા છો કે આખું જે ક્રેન છે ક્રેન પણ અહીંયા બેસી ગઈ છે. અને આ જે રસ્તો છે રસ્તો આખો તૂટીને અહીંયાથી બેસી ગયો છે. ને આપ જોશો નીચે તો અહીંયા ચેમ્બર છે. જ્યાં જ્યાં પણ ચેમ્બર છે ત્યાં ચેમ્બરની પાસે આ જ પ્રકારની પરિસ્થિતિ શૈલા આખામાં જોવા મળે છે. શું કામ બરાબર નથી થયું? કામનું સુપરવિઝન બરાબર નથી થયું? ક્યાં કોતાહી, ક્યાં લાપરવાહી રહી ગઈ છે કે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ શૈલા આખામાં જોવા મળી રહી છે? આખો ને આખો રોડ જે છે એ રોડ આ જ પ્રકારની પરિસ્થિતિમાં જ્યાં પણ ડ્રેનેજના ચેમ્બર બનાવવામાં આવેલા છે ત્યાં બેસી ગયેલો ભાગ જોવા મળે છે. આ રસ્તો આખો તૂટી ગયો છે. અહીંયા ઉપરનું કરેલું આટલું મજબૂત ફ્લોરિંગ જે છે એ તૂટીને બેસી ગયું છે. માની લો કે માટી હોય તો એ બેસી જાય તો એ માન્યમાં પણ આવે, પરંતુ આ જે સ્થિતિ છે એ સ્થિતિ શૈલા આખામાં છે. લોકો ડરી ગયેલા છે અને હવે શૈલા માટે તેઓ ફક્ત એક જ વાત કહે છે કે શૈલા ડેવલપિંગ વિસ્તાર ન કહેવાય, અર્બન વિસ્તાર ન કહેવાય, આને અર્બન સ્લમ જ કહેવું વધારે યોગ્ય છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો ભર ચોમાસાની વાત જવા દો, સામાન્ય વરસાદમાં પણ શેલામાં પાણી ભરાઈ જાય છે. હદે કે ઘરની બહાર નીકળવું પણ લોકો માટે મુસીબત બની જાય. લોકોનું કહેવું છે કે જ્યારે એક દિવસના વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે ત્યારે ચોમાસામાં શું થશે તે મોટો સવાલ છે. પાલિકાના પોકળ પ્લાનિંગ સામે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. ભૂતકાળમાં ઓર્કિડ સ્કાય પાસે પડેલા ભૂવાને કારણે લોકોના ધંધા પણ 6 મહિના માટે બંધ થઈ ગયા હતા. લોકો ટ્રાફિકની સમસ્યાથી પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે. શૈલા વિસ્તાર માટે ફરીથી મુશ્કેલીનો સમય આવી ગયો હોય એવું અહીંયાના સ્થાનિકોને લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે આ રસ્તાની સાઈડનો જે ભાગ છે આપ જોઈ રહ્યા છો કે ચેમ્બર્સ જ્યાં જ્યાં પણ બનાવેલા છે ત્યાં પુરાણ યોગ્ય ન હોવાને કારણે રસ્તાની સાઈડનો ભાગ બેસી જાય છે. જૂની સમસ્યા છે શૈલાની આ પ્રકારની ઘટનાઓ બનવાની અને સાથે જ સાથે રસ્તો બેસી જવાની અને સૌથી મોટી સમસ્યા છે પાણી ભરાવાની. यहाँ पर जो दिक्कत है वो दिक्कत पिछले साल भी थी, उससे अगले साल भी थी और यहाँ पर जिस तरीके से रोड सेटलमेंट हुई थी काफ़ी दिक्कत आपको झेलनी पड़ी. मेरे हिसाब से सेला के एरिया का नाम बदल के अर्बन स्लम कर देना चाहिए. पिछले 2 साल से हम यहाँ पर रह रहे हैं. ये कोई पहली बार नहीं हुआ है कि गड्ढा पड़ा है. हर बार थोड़ी सी बारिश होती है. अभी आप देखिए सिर्फ एक दिन बारिश हुई है. एक दिन बारिश में कम से कम 6-7 जगह गड्ढे पड़ गए. कल आपने यहाँ पे शायद कवरेज किया होगा, आपको ध्यान में आया होगा, कल एक गड्ढे में गाड़ी अंदर गिर गई थी. पिछली बार यहाँ पे गड्ढा पड़ गया था. 6 महीने के लिए यहाँ पे रोड बंद कर दिया था एएमसी वालों ने. कमर्शियल वालों, दुकान वालों को इतनी प्रॉब्लम हुई थी कि उनके धंधे पे बहुत ज़्यादा नेगेटिव इफेक्ट पड़ा था. और जहाँ तक ये एएमसी वालों को जब भी हम पूछते हैं तो बोले यहाँ पे गटर का काम चल रहा है. ये गटर के काम के लिए ये जो गड्ढा आप सामने देख रहे हो ये 5वीं बार खोदा गया है. पहली बार गड्ढा खोदते हैं, पता नहीं क्या काम करते हैं, फिर उसको भर के चले जाते हैं 2-3 महीने के लिए, फिर आते हैं, फिर गड्ढा खोदते हैं. ये 4th-5वीं बार चल रहा है. तो गड्ढे का जब काम आपको गटर का करना है तो एक बार में करिए ना. એક બાર મેં ક્યું નહીં કરતે. તમારું શું કહેવું છે? તમારી દુકાનો અહીંયા છે અને આ પ્રકારે વારંવાર સમસ્યા થવી તમારો ધંધા રોજગાર ઉપર પણ અસર પડે છે. જેને પોતાના દુકાનો છે તો બરોબર, જેને ભાડવા છે એને બહુ તકલીફ થઈ અને ભાડા પર નીકળતા નથી. અને આવી રીતે ખાડા 12 મહિનાથી પહેલાંનો ખોદેલો છે, હજી સુધી એનું કામનો નિકાલ નથી. કેટલી તકલીફ પડે છે? ડર પણ લાગતો હશે અહીંયાથી પસાર થવું? પસાર થવા માટે અહીંયા જાનહાની બી છે, પાણી ભરાઈ જાય છે અને શેલા વિસ્તારમાં વારંવાર આવી રીતે ખાડા પડી જાય છે ગમે ત્યાં. અચ્છા, અહીંયા સ્થાનિકો જે છે ખાસ કરીને બાળકોને સ્કૂલે મોકલવા કે કંઈ કરવું તો એના માટે પણ એક જોખમ લાગે છે. જોખમ એટલે એટલું જોખમ કે જો વરસાદનું એક નાનકડું માવઠું પણ આવી જાય છે કે 1/2 ઇંચ પૂરો વરસાદ નથી આવતો છતાં પણ એટલું પાણી ભરાઈ જાય છે જે હું તમને ફોટા સાથે બતાવી શકીશ કે તમને વધારે ખ્યાલ આવે. આ ગઈકાલ 1/2 ઇંચ પણ વરસાદ નથી પડ્યો છતાં પણ ગાડી ડૂબાઈ જાય એવી પરિસ્થિતિ હતી. અંદર ગાડીના 2 ટાયર અંદર ઘૂસી ગયા હતા અને નાના વરસાદમાં પણ આટલી જો સમસ્યા ભોગવી પડે તો 2-5 ઇંચ વરસાદ પડશે તો શું થશે અહીંના પબ્લિકનું? અહીંનો રહેણાંક વિસ્તારમાં એવું છે કે જો વરસાદ આવતું હોય તો આ રોડ ઉપરથી ગાડી લઈને પણ નથી નીકળી શકાતું, જેમ કે અમે પોતે જ હેરાન થઈ જઈએ.
અમારી સોસાયટીના गेट बंद કરી દેવા પડે છે અને અમારે બીજા गेटથી अमने एंट्री एग्जिट करवा एग्जिट कितना दिक्कत होता है यहाँ पे जो परिस्थिति बन जाती है या अभी एक ही दिन की बारिश में बन गई? नहीं नहीं, ये तो मैक्सिमम दिक्कत हो रही है, मैक्सिमम ही दिक्कत है। एक दिन की बारिश में अगर ये हालत है तो अब थोड़ा 2-4 दिन अगर बारिश हो तो क्या हालत रहेगा, आप इमेजिन कीजिए। आप क्या कहोगे, क्या कैसे, क्योंकि बच्चे भी हैं, महिलाएं भी हैं, सीनियर सिटीजन्स भी हैं, ये जल्द से जल्द ठीक कराए सरकार यहाँ का। और ये लेकर बहुत प्रॉब्लम हो रहा है अभी से नहीं, बहुत काफ़ी दिन से, मैं यहाँ लगभग 1.5 साल से मैं रह रहा हूँ। 1.5 साल से यहाँ ऐसे ही प्रॉब्लम देख रहा हूँ काफ़ी। और अंदर में यहाँ स्टेट सुपरवाइजर में हूँ, तो हर दुकान वाले सब आते हैं कंप्लेन लेके ये रोड के कारण, तो सबका सुनना पड़ता हम लोग को भी, लेकिन सरकार नहीं सुन रहे। તો એડમિનિસ્ટ્રેશન નથી સાંભળતું। તમે અહીંયા લગભગ 1.5-2 વર્ષથી રહેવા માટે આવ્યા છો, કેવી પરિસ્થિતિ તમે જોઈ 1.5-2 વર્ષમાં અને શું વિચારીને અહીંયા મકાન લીધું હતું? અહીંયા એવું વિચાર્યું હતું કે બહુ સારી વ્યવસ્થા છે, પણ અહીંયા કોઈ વ્યવસ્થા છે નહીં એટલી, અને ટ્રાફિક પણ બહુ થાય છે, સમયસર ટાઈમસર જોબ પર પહોંચી નહીં શકાતું। પહેલો તો એ પ્રશ્ન, બહુ ટ્રાફિક થઈ જાય અહીંયા। તો આપ જોઈ શકો છો કે અહીંયા જે શેલાની સ્થિતિ, જે પહેલા પણ લોકો કહી રહ્યા હતા કે આ અર્બન સ્લમ છે, કારણ કે જે ફેસિલિટીઝ જોઈએ એડમિનિસ્ટ્રેશન તરફથી એ ફેસિલિટીઝ નથી પ્રોપરલી મળી રહી, અને જે પ્રકારે ખોદકામ જે છે એના ઉપર અંત નથી આવી રહ્યો, ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિ માટે એડમિનિસ્ટ્રેશન ક્યારે નક્કર પગલાં લેશે એ સ્થાનિકોને પણ સમજાતું નથી। એમની સાથે સંપર્કમાં પણ રહે છે, પરંતુ પરિણામ શૂન્ય છે। અને જે પ્રકારની સ્થિતિ છે શેલાની, એ એવું લાગી રહ્યું છે કે ક્યારે સુધરશે એ આ લોકો માટે હવે એક સપનું જ બની ગયું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો ઊંચી કિંમતો ચૂકવીને લોકોએ અમદાવાદના ન્યૂ ડેવલપ્ડ એરિયા શેલામાં મકાનો ખરીદ્યા, પરંતુ હવે સ્થિતિ એવી છે કે સમસ્યાઓ સમાપ્ત થવાનું નામ જ નથી લઈ રહી, અને એટલે જ સ્થાનિકો તેને અમદાવાદનું અર્બન સ્લમ કહી રહ્યા છે। સવાલ એ છે કે તંત્ર ક્યારે જાગશે? MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH